આગળ વાત કરીશું ગીર સોમનાથના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ પ્રભાસ પાટણના રામરખ ચોક સ્થિત જલારામ મંદિર ખાતે આ વર્ષે દિવ્ય ભવ્ય રીતે જલારામ જયંતિ ઉજવાશે। મંદિરની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદેશ સ્થિત મુકુંદભાઈ અને મીનાબેન ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી મહાપ્રસાદ, રાસ ગરબા અને સત્સંગ કથાનો કાર્યક્રમ યોજાશે, જે બ્રહ્મપુરીના હોલ ખાતે યોજાનાર છે। જલારામ જયંતિના અવસરે 29 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગે પ્રભાસ પાટણ શહેરમાં વાજતે ગાજતે ધૂન ભજન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે। ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સત્સંગ કથાના વ્યાસપીઠે માળિયાહાટીના ભાગવત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી વાણી વરસે। સોમનાથ જલારામ મંદિરની 20મી વર્ષગાંઠને યાદગાર બનાવવા ભક્તો દ્વારા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સોમનાથમાં જલારામ જયંતિનું મહોત્સવ ઉજવાશે। રામરખ ચોકના જલારામ મંદિરે 20મી વર્ષગાંઠ ઉજવાશે। 3 દિવસીય સત્સંગ, રાસ ગરબા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 29 ઓક્ટોબરે ભવ્ય શોભાયાત્રા નીકળશે। પ્રભાસ પાટણમાં કથા વ્યાસ તરીકે શાસ્ત્રી કેતનભાઈ પેરાણી હાજર રહેશે।